આજે આપણે સ્ટફ ઇડલી બનાવી લઈશું. તો એના માટે મેં અહીંયા ઇડલીનું બેટર તૈયાર કરી લીધેલું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ફર્મેટ થઈ ગયેલું છે. તો સારી રીતે એને મિક્સ કરીને સાઈડ પર રાખશું. હવે મસાલો બનાવવા માટે બટેટા બાફીને લઈ લીધા છે. તેલ ગરમ કરીને જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, મરચાંની પેસ્ટ, વરિયાળી, હળદર અને બાફેલા બટેટા એડ કરી દેવાના છે. અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, કાળા મરી પાવડર, ગરમ મસાલો અને શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ખાંડ, અડધા એવા લીંબુનો રસ કે પછી આમચૂર પણ ઉપયોગ કરી શકો છો. નાની નાની ટિક્કી બનાવીને સાઈડમાં રાખી લઈશું. બેટરમાં મીઠું અને ખાવાના સોડા એડ કરીને આ રીતે ગ્રીસ કરેલી પ્લેટની અંદર થોડું બેટર એડ કરીને વચ્ચે આ રીતે ટિક્કીને મૂકી દેવાની છે. એ પછી ફરીથી થોડું બેટર એડ કરી દેવાનું છે. સ્ટીમરમાં પાણી ગરમ કરીને એને 20 થી 25 મિનિટ આપણે સ્ટીમ થવા દેવાનું છે. તો સ્ટફ ઇડલી આપણી તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આ રીતે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આ સ્ટફ ઇડલીને આપી શકો છો. તો એકદમ હેલ્ધી પણ છે અને સવારના બ્રેકફાસ્ટમાં પણ આ ઇડલી તમે બનાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.